ખેડાની પાટીદાર દીકરીને ભગાડી જવાને મામલે હવે દીકરીની માતાને અગ્રણીઓએ ગંભીર આક્ષેપ લગાવ્યા। 9 માર્ચના રોજ 18 વર્ષીય દીકરીને યુવક ભગાડી ગયાનો આક્ષેપ લગાવ્યા। દીકરીને ભગાડ્યા બાદ હજુ સુધી પત્તો નથી। માતાએ કહ્યું કે દીકરીને પરત કરવા સામેવાળાએ 25 લાખ માંગ્યા। દીકરી ઘરેથી રૂપિયા અને દાગીના લઈ ગઈ। પરિવાર અને સમાજ દ્વારા ન્યાયની આકરી માંગ કરવામાં આવી। રણછોડભાઈ રબારીની દીકરાનું સગપણ પિયુષની બહેન સાથે કચ્છઈ ગામ ખાતે કરવામાં આવ્યું છે। કચ્છઈ ગામ છે અને એ ગામના રબારી સમાજના આગેવાનોએ પણ આ લોકોને સ્પષ્ટતા કરેલી કે જ્યાં સુધી પિયુષના લગ્ન ન થાય ત્યાં સુધી અમારી દીકરીના લગ્ન તમારા દીકરા વેરે નહીં થઈ શકે। એટલા માટે આ બધું ષડયંત્ર ઊભું થયું છે અને આ તમામ માહિતી પ્રાથમિક શાળાની અંદર સ્વમુખે અમને રણછોડ રબારીએ જણાવેલી છે। રબારી સમાજે જાહેર મીડિયામાં કીધું હતું કે અમારે કોઈની દીકરી જોતી પણ નથી અને અમારે કોઈની દીકરી લેવી પણ નથી। એટલા માટે અમે રબારી સમાજના ઘણા બધા આગેવાનોનો સંપર્ક કર્યો છે અને એ લોકોએ અમને આશ્વાસન પણ આપ્યું કે અમે સમાજના લોકોને વાતચીત કરીશું। પણ દીકરી પાછી આપવાના પ્રશ્ન કરતા પણ દીકરી ક્યાં છે એ વિષય જ ખૂબ જ મહત્વનો છે। એને કઈ જોર જબરજસ્તી લગ્ન કરાયો હોય તો શી ખાતરી? મને કોઈ દિવસ પછી ફોન ના આવ્યો, કોઈ ખબર નહીં આવી ને એમને એમ લગ્ન કરી લીધા। રણછોડભાઈ તો ના મળે પણ એમના ભાઈ મળ્યા। તે મેં એમ કહ્યું કે ભાઈ તમે મારી છોકરીને આવું કેમ કર્યું? તો કે હવે તમારે છૂટું કરવું હોય તો અમારા સમાજમાં તો 25 લાખ આલવા પડે। મેં કહ્યું એવી તો અમારી પરિસ્થિતિ થોડી હોય ને, અમે થોડા તમારા સમાજના છીએ તેવું બધું હોય। મેં કહ્યું તમે મારી દીકરી મને આપી દો। તો કે 2 દિવસ એવું ના ચાલે સાહેબ, એવાય જરની ખોવાઈ તારની 2 દિવસ એવું તો હોતું હશે સાહેબ। આ તો રમકડું છે તે 2 દિવસ હોય। જે રીતે દીકરી પોતાના દર દાગીના પોતાના પરિવારની જે બચત છે એ બધું લઈ જતા અને જે રીતે ગઈકાલે એમના મધર રણછોડભાઈને એમના ત્યાં પરિવારને મળ્યા એટલે ત્યાં વાત એવી કરવામાં આવી કે 25 લાખ રૂપિયા આપો। એટલે અમને એવી શંકા છે કે આખો આ મામલો પૈસા માટે થઈ અને કોઈ વિષયમાં થઈ રહ્યો છે। એટલે એમની માતા દ્વારા તમામ લોકો અને ગઈકાલે અમે જે સ્થાનિક જે ગુના નિવારણ શાખા છે LCB એમાં ફરિયાદ આપી છે। એટલે આખો ક્યાંક તોડ પાણીનો મામલો હોય એવું અમને પ્રાથમિક તબક્કે જણાઈ રહ્યું છે। પણ રણછોડ માસ્તર અને એમના ભાઈ ઉપર તાત્કાલિક અસરથી ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે। 3 પોલીસ સ્ટાફમાંથી જે 3 લોકો એમના સમાજના ઇન્વોલ્વ છે એમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે અને આમાં ગુમસુદાની પાકી FIR, એટેમ્પ્ટ ટુ મર્ડરની પાકી FIR દાખલ કરવામાં આવે અને હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી અને એમના ભાઈને ટ્રીટ કરવામાં આવે।